નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝ એક વિશેષ રજૂઆત લઈને આવ્યું છે ને કે જેનું નામ છે પરીક્ષા એક પ્રસંગ. તમે દરેક લોકો વિચારતા હશો કે કેમ પરીક્ષા એક પ્રસંગ? અત્યારે પરીક્ષા કોઈ દિવસ પ્રસંગ તો હોય નહીં. એમાં તો બધો કહેવાય ને કે આમ ટેન્શન જ હોય અને કોઈ પણ બાબત ના જોવા મળે. પરીક્ષા ભલે માત્ર વિદ્યાર્થીની હોય પણ આખો પરિવાર અત્યારે તો તેમાં ટેન્શન લેતો હોય તે બાબત જોવા મળતી હોય છે. તો ત્યારે આજે પરીક્ષાને કઈ રીતે ટેકલ કરવી, કેવી રીતનું અત્યારે તો એન્વાયરમેન્ટ ઘરમાં બનાવી રાખવું, કેવી રીતનો માહોલ અત્યારે તો ક્રિએટ કરવો, તે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. અને તેની સાથે વાલીઓ માટે હું પછી પૂછીશ, પણ તેની પહેલાં આ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ શો એટલા માટે છે કારણ કે વિદ્યાર્થીઓને ખબર પડશે કે ક્યાં કેટલી પ્રેક્ટિસ કરવી, કયા સમય અનુસાર કરવી, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવો અને ટાઈમ મેનેજમેન્ટના મહત્ત્વથી કઈ બાબતો થઈ શકે છે, તે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનનભાઈ ભાવસાર, કે જેઓ શિક્ષણવિદ છે. મનનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર મનનભાઈ. આપણે એમ કહેવાય ને કે ટોપિક જ એવો લીધો છે કે પરીક્ષા એક પ્રસંગ, અને દરેક લોકો એમ કહેતા હોય છે કે આ પ્રસંગ અત્યારે તો કેવી રીતે, પણ આજે આ પ્રસંગ તરીકે આપણે આ પરીક્ષાને જોવાની છે. સૌથી પહેલી બાબત હું એ આપને પૂછવા માંગીશ કે જ્યારે પરીક્ષા આવતી હોય છે તો ત્યારે ક્યાંક વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે ના પરીક્ષા આવી ગઈ છે, એક હાવ અત્યારે તો ક્રિએટ થઈ જતો હોય છે તેમના માઇન્ડમાં. તો સૌથી પહેલાં તો એક એમ કહેવાય ને કે સારામાં સારા માઇન્ડની સાથે ના હાવને અત્યારે ભૂલીને કેવી રીતે અત્યારે પરીક્ષાને ટેકલ કરવી જોઈએ, તેને લઈને સૌથી પહેલો અમારો પ્રશ્ન છે. તેને લઈને સૌથી પહેલાં તો શું કહેશો કે વિદ્યાર્થીઓ પોતાનું માઇન્ડ અત્યારે તો કઈ રીતે ફ્રી રાખવું જોઈએ અને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? બહુ સુંદર આપણે વાત કરી. પહેલી વસ્તુ, લોકોના મગજમાં એક ડર એવો પેસી ગયો છે કે ભાઈ બોર્ડની એક્ઝામમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું ટેન્શન એક જ હોય છે, મારો ક્યાં નંબર આવશે, કઈ સ્કૂલમાં નંબર આવશે, તેનો માહોલ શું હશે. તો બધી વસ્તુ માટે બહુ જ સીધો જવાબ મારો એ છે કે તમે જેમ પોતાની સ્કૂલમાં એક્ઝામ અત્યાર સુધી આપતા આવ્યા છો એ જ રીતની આ એક્ઝામ છે. ખાલી ફરક એટલો છે, સુપરવાઇઝર બીજા છે, સ્કૂલ બીજી હોઈ શકે, બેઠક વ્યવસ્થા અલગ અલગ હોઈ શકે, આ સિવાય કશું જ નવું નથી. તો પહેલાં તો સાહેબે તમે જે બહુ મસ્ત શબ્દ લાવ્યા છો, પરીક્ષા એક પ્રસંગ, અને અમારો પ્રસંગ શબ્દ સાંભળીને એટલા માટે બહુ ગમે છે કે પ્રસંગ એટલે જો તમારા ઘરમાં કોઈ લગ્ન હોય તો લગ્નનું ટેન્શન તો હોય પણ અંદર એક ખુશી પણ હોય. એ જ રીતે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાએ પોતાના મગજમાં એક માઇન્ડસેટ તૈયાર કરવો પડશે. હું મોટાભાગે એવું કહેતો હોઉં છું યજ્ઞભાઈ કે ગુડ મોર્નિંગ શબ્દ નથી વાપરતો, ગુડ મોર લર્નિંગ. કંઈક નવું શીખવાની ચાહના તમારામાં હોવી જોઈએ. એટલે એક્ઝામ માટે થઈને તમે એકદમ નિશ્ચિંત થઈ જાઓ, કારણ કે તમારા જેવા આશરે કેટલા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે. તો 10મા ધોરણમાં તમે જો ભણતા હો તો આશરે 8.5 થી 10 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હશે. 11-12 સાયન્સમાં ભણતા હશો તો 1.25 લાખ જેટલા, અને કોમર્સમાં ભણતા હશો તો લગભગ 5.5 લાખ જેટલા. તો એનો મતલબ કે આટલા બધા વિદ્યાર્થીઓ એક રેસમાં છે, એટલે ટેન્શન લેવા જેવી કોઈ વસ્તુ નથી. રિલેક્સ થઈને એક્ઝામ આપવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. અને તમે જે આ બાબત કહીને બહુ સાચી વાત છે, ગુડ મોર લર્નિંગ. આ એમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, જો આ ગુડ મોર્નિંગની જગ્યાએ ગુડ મોર લર્નિંગ રોજબરોજ અત્યારે તો જો એ લાવી દે ને એમની ડિક્શનરીમાં, તો ઘણું બધું શીખી પણ શકતા હોય છે. તેની સાથે મારે એક સૌથી પહેલો પ્રશ્ન એ પણ આપને પૂછવો છે કે જ્યારે પરીક્ષા આવતી હોય છે તેના હવે તો આપણે ક્યાંક 15 દિવસ જેટલો સમય બાકી છે, અને 15 દિવસમાં પેલું એમ કહેવાય ને કે એક આમ વિદ્યાર્થીને એક ટેન્શન આવી જતું હોય છે. 15 દિવસ છે, 7 સબ્જેક્ટ છે, 5 સબ્જેક્ટ છે, આમાં શું કરું, કેવી રીતે કરું, અને મને તો આમાં આ વિષયમાં મને ક્યાંક વધારે નથી આવડતું, હું આમાં શું કરીશ, ચલો આમાં તો થોડું ઘણું આવડે છે, રિવિઝન બાકી છે, ટાઈમ ઓછો છે, સ્કૂલે જવાનું છે, રિસિપ્ટ માટે સ્કૂલ જોવા જવાનું, બધું ભેગું થતું હોય છે. અને પ્લસ ફેમિલીના જે બધા મેમ્બર્સ હોય છે, ફ્રેન્ડ્સ હોય છે, એ બધા આવતા હોય છે કે ભાઈ તું સારી રીતે એક્ઝામ આપજે, તું કંઈ ચિંતા ના કરતો, બધું થઈ જશે, આમ તેમ. એ બધાની જગ્યાએ 15 જ દિવસ છે. કેવી રીતે દરેક વિદ્યાર્થીએ પોતાનો ટાઈમ મેનેજમેન્ટ કરવો જોઈએ, એ પણ દરેક વિષય માટે? બહુ સરસ. જો સૌથી મુદ્દાની વસ્તુ તો આ છે કે બાળકને રિઝલ્ટ લાવવું હોય ને તો એના માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે મારું ફોકસ શું છે. તમે બહુ સરસ વાત કરી કે આપણની આસપાસ જેટલા બી છે ને એ બધા આપણને ઇનડાયરેક્ટલી ડરાવે છે. બોર્ડની એક્ઝામ છે, શું થશે,
આ છોકરો નપાસ થયો, પણ એવું એક્ઝામ્પલ બી આપો ને કે આ છોકરાને 90% આવેલા, આ છોકરાએ આખા સમાજમાં પહેલો નંબર લાવ્યો. તો એવા એક્ઝામ્પલથી એનામાં બહુ સારું પરિવર્તન આવશે. એને જાણવાની ઈચ્છા થશે કે ચલો એ કઈ રીતે વાંચતો હતો. યાદ રાખજો મિત્રો, કોઈને કોપી પેસ્ટ ન કરી શકાય. આજે હું એક રૂપરેખા આપી રહ્યો છું તમને. એ રૂપરેખા એટલા માટે આપું છું કે છેલ્લા 15 દિવસમાં તમે કઈ રીતે વાંચશો, શું કરશો. તો જેટલા બી 10મા અને 12માના વિદ્યાર્થીઓ છે એ લોકોને એક નાનકડી સલાહ એવી આપું કે જે સબ્જેક્ટ આગળ રજા એકાદ જ છે અથવા રજા નથી મળતી ને, તો એ સબ્જેક્ટને અત્યારે પકડી લો. 3 દિવસ એ સબ્જેક્ટને આપી દો અને એની અંદર બી એક પ્રોપર પ્લાનિંગ સાથે આપો. જેમ કે હું એક જો યજ્ઞભાઈ આપ કહેતા હોય તો એક સરસ બધાનું શેડ્યુલ એ લોકોને આપી દઉં. જી બિલકુલ બિલકુલ. યસ, તો તમારે હવે બેટા એક ક્લિયર કટ કરી દો કે બને ને ત્યાં સુધી લોકોને મળવાનું ટાળો. કારણ કે જેટલા મળશે ભાઈ 15 દાડા બાકી, 10 દિવસ બાકી. ઇન શોર્ટ કેવું છે, આપણી આસપાસ એક હાવ ઊભું થાય છે. એક સરસ નાનકડી વાત તમને ખૂબ બહુ જલ્દી પૂરી કરી દઈશ કે નાનું બાળક હોય ને એ ઘરમાં રમતું હોય તો એ બાજુમાંથી ગરોળી જાય, વંદો જાય તો એને ડર નથી લાગતો. પણ જો એની મમ્મીની બાજુમાંથી વંદો જાય અને મમ્મી બૂમ પાડે તો એને જોઈને બાળકને ડર લાગે છે, એટલે ડર એનામાં ઘર કરી જાય છે. એમ 10માના વિદ્યાર્થીઓને એક સરસ મારી એક ભાઈ તરીકે, વડીલ તરીકે એક નાનકડી વાત કરવી છે કે બહુ સહેલી એક્ઝામ છે. એક રૂલ્સ બનાવી દો. સવારે 6 વાગે મસ્ત ફ્રેશ થઈ જાઓ, 6 થી 9 એક સબ્જેક્ટને ટાઈમ આપો. 3 કલાક એક સબ્જેક્ટને ટાઈમ. હા, 3 કલાકની અંદર બી એક મેથડ છે. જાપાનીઝ ટેકનોલોજી દ્વારા આપણે જો સમજીએ ને તો બહુ મજા આવશે. આપણું મગજ 30 થી 35 મિનિટ સુધી કોન્સન્ટ્રેશન મેક્સિમમ રાખી શકે, પછી થાકી જાય. તો 35 મિનિટ તમે કોઈ ચેપ્ટર્સ છે, એક એક્ઝામ્પલ આપો કે કોઈ વ્યક્તિ ગણિતનું પેપર, ગણિત એટલા માટે બોલું છું, ગણિત અને વિજ્ઞાન એનો ડર એટલો બધો લોકોએ વ્યાપ્ત કર્યો છે ને કે જેની કોઈ હદ નથી. સાચી વાત છે. તો એવું વિચારો કે ગણિતના કયા ચેપ્ટર્સનું વેઇટેજ વધારે છે. જેનું વેઇટેજ વધારે છે એનું સિલેક્શન પહેલાં કરી કાઢો. 3 કલાક તમે એના આપ્યા છે તો સ્વાધ્યાયના દાખલા આવતા હોય, એના સૂત્રો આવતા હોય, બધું એક જગ્યાએ લખી કાઢો. સૂત્રો તૈયાર કરશો, દાખલા આવડી જશે. આકૃતિઓ તૈયાર કરશો, થિયરી આવડી જશે. એટલે એક સિસ્ટમેટિક પ્લાનિંગ બનાવવું પડશે. તો 15 દિવસમાં પહેલાં 3 દિવસ એ ગણિતને આપી દો જેમાં રજા એકાદ આવતી હોય તો, પછી મધ્યમ, પછી ઇઝી. અને આપ સૌ કોઈ જાણો છો કે 10મા ધોરણમાં એક્ઝામ આપતા હશો તો પહેલું પેપર ગુજરાતી હશે, 12 સાયન્સમાં હશો તો પહેલું પેપર ફિઝિક્સ હશે, અને એ જ રીતે કોમર્સના વિદ્યાર્થીઓ માટે હશે. તો પહેલાં જે સબ્જેક્ટનું હોય, એક્ઝામ્પલ તરીકે 12 સાયન્સમાં તમે ભણો છો અને પહેલું પેપર ફિઝિક્સ છે, તો છેલ્લા 3 દિવસ માત્ર ફિઝિક્સ જ કરવું. એનો મતલબ એવું નહીં કે અત્યારે ફિઝિક્સ છોડી દેવું, પણ અત્યારે ફિઝિક્સને 1-2 કલાક આપવા જોઈએ. બાકી તમારે જેમાં રજા ઓછી આવે છે, કેમેસ્ટ્રી છે કે મેથ્સ છે, એને વધારે ન્યાય આપવો જોઈએ. તો એક 15 દિવસનું મારી દ્રષ્ટિએ એક આવું પ્લાનિંગ હોય. અને બીજો શબ્દ હું બહુ જ ભાર દઈને બોલીશ કે હવે કંઈ નવું ના શીખવા બેસો. કારણ કે ઘણીવાર કેવું થાય યજ્ઞભાઈ કે કોઈ નવું વાંચવાની શરૂઆત કરે એટલે ભાઈબંધનો ફોન આવે, એટલે એ આ સવાલ પૂછાશો, તૈયાર કરી દે. એટલે એ તૈયાર કરવામાં આપણને જે આવડતું હતું ને એના પ્રત્યે આપણે એકદમ થાકી જતા હોઈએ, નિરાશ થઈ જતા હોઈએ. તો નવું શીખવાનું ટાળવું જોઈએ. જે આવડે છે ને એને પોલિશ કરવું જોઈએ. જેટલું શાઇનિંગ આપશો, જેટલું પોલિશ આપશો, એટલી સરસ વધારે એની અંદર રિઝલ્ટ આવશે. બિલકુલ 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 સાચી વાત છે. પણ તેની સાથે એક બાબત તમે જે રીતે કહી ને કે જો કોઈનો ફ્રેન્ડ્સનો ફોન આવે તો આ બધું આવે, તો પછી પેલું લાસ્ટ ટાઈમ પર IMP આવે એનું શું કરવું? કારણ કે બધાને એવું જોઈએ છે કે ભાઈ એટલે એવું આમ પર્ટિક્યુલર કોઈ સાહેબનું નામ નથી આપતો, પણ આ સરે આમ અત્યારે તો આપ્યું, આ તો વસ્તુ પૂછાશે જ. અરે આ સર, અરે આ તો પેપર સેટ કરતા હોય, ભલે કોઈને ખબર નથી, એ સાહેબને નથી ખબર હોતી કે ના મારું પેપર અત્યારે તો જે બોર્ડમાં પૂછાવાનું હોય છે, તો પણ આ પ્રકારની બાબતો જોવા મળતી હોય છે. તો તેમાં વિદ્યાર્થીઓએ ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું અને પોતાની જે પણ કોઈ મહેનત હોય એની ઉપર ફોકસ કેવી રીતે કરવું? જો કેટલો તમે જો દરેક મુદ્દામાં કેટલી બારીકાઈ, તમે એટલો સરસ પ્રશ્ન પૂછ્યો ને કે ઘણી બધી વાર બાળક જોડે છેલ્લા ટાઈમે બધું આનું મોસ્ટ IMP આવ્યું, પેલાનું મોસ્ટ IMP આવ્યું. હવે આ બધી વસ્તુના કારણે એ ક્યાંક હતાશ થઈ જાય. 2-4 સવાલ જો એ નથી આવડતા તો એક શબ્દ છે ડિપ્રેશન અને સ્ટ્રેસ, આ બંને અનુભવે છે. તો હું તો બહુ સીધો પ્રશ્ન એ જ કહું કે તું 15 સવાલમાંથી તને જો, હા બધી જગ્યાનું IMP આવશે, પણ આ બધા કરતાં મારું પહેલું માનવું એવું છે કે છેલ્લા 5 વર્ષના પેપર કરી કાઢો, જેને PYQs કહેવાય, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, અને એને એક પેટર્ન બનાવો કે એને 3 થી 6માં લખીશ. હવે આનાથી ફાયદો શું થશે કે ધારી લો કે કોઈ સાહેબનું IMP આવ્યું, તમે 4-5 પેપર ઓલરેડી લખેલા છે, હવે સરનું IMP આવી રહ્યું છે, તો તમે વિચારો 5 પેપર લખ્યા, એક પેપર ધારી લો કે 100 માર્ક્સનું, તો 500 માર્ક્સનું તમે લખીને બેઠા છો.
અને એ સરનું કોઈ આઈએમપી આવે છે તો એ જોઈને તમને એટલો તો આઈડિયા આવશે કે ભાઈ મને 5માંથી આ એકાદ સવાલ નથી આવડતો, તો જે નથી આવડતો એને રેડ લાઈન કરો અને હવે એને જ વાંચો, એને એકવાર જોઈ લો, બસ એવી આવડી જશે, મને વિશ્વાસ છે. અને એક બાબત એ પણ છે ને મનનભાઈ કે જ્યારે કોઈ પણ, હું એમ નથી કહેતો કે ના આઈએમપી બધી ખોટી જ હોય, એમ સાચી પણ હોય છે, એમાં ના નહીં, સાચી વાત છે, પણ પેલું એમ કહે ને કે સિલેબસની બહારથી તો કોઈ વસ્તુ આવવાની નથી. પેલું એમ કહે ને કે ના ફિઝિક્સનું તમે ભણ્યા હોય તો કેમેસ્ટ્રીનું તો અંદર પૂછાવાનું નથી, ફિઝિક્સ હશે તો ફિઝિક્સનું જ આવશે ને. અને તમે જે રીતે કહ્યું કે લાસ્ટ 5 યર્સના જો પેપર સેટર બધા આપણે જોયા હોય, વાંચ્યા હોય, શીખ્યા આવીએ તો તેમાંથી જ કંઈક ને કંઈક આવશે ને. એમાંથી કોઈ મેં અત્યાર સુધી એવું તો મેં નથી જોયું કે ના કોઈ અલગથી વસ્તુ અત્યારે તો આવતી હોય. પણ તેની સાથે મારે એક બાબત એ પણ પૂછવી છે કે ચલો આપણે 15 દિવસની તો વાત કરી, પણ હવે હજુ પાછો થોડોક સમય ઓછો થઈ ગયો. ચલો 15 દિવસ એટલું બધું સ્કેડ્યુલ આપણાથી ના સેટ થયું, હવે 10 દિવસ થઈ ગયા, તો હવે 10 દિવસમાં આટલું બધું હવે કઈ રીતે એડજસ્ટ કરવું? હા, જો કેટલું ધીરે ધીરે આપણે બહુ નજીક પહોંચી રહ્યા છે. જેમ લગ્નમાં 10 દિવસ બાકી હોય તો રસોઈઓ છે, આ છે, તપાસ શરૂ થાય, એ જ રીતે હવે 10 દિવસ બાકી હોય ને તો બહુ જ સરસ વસ્તુ કીધી, બધી આઈએમપી તમારી પાસે ભેગી થવા દો, બધી ભેગી થવા દો, જેટલી આઈએમપી જેને આપવી આપો, કોઈને ના પાડશો. મને બહુ મસ્ત વસ્તુ ગમે, તમને ખાલી શું કન્ફ્યુઝ કરે બહુ સાચું કહી દઉં, કારણ કે આ જેટલા બી લોકો જોઈ રહ્યા છે ને એમાં 2 કેટેગરીના બાળકો છે, એક મધ્યમ અને એક હોશિયાર. યાદ રાખજો, આ જેનઝી પ્રજા છે, એમાં નબળા વિદ્યાર્થી હોય જ નહીં. ટેકનોલોજીની બાબતમાં એટલું બધું આગળ છે. યજ્ઞભાઈ, આપણે જ્યારે હતા ને ત્યારે આટલી ટેકનોલોજી આપણને ક્યારે મળી જ નથી. આપણે કદાચ આવું મારે ના કહેવાય, ચોપડીના કાળા પત્તા જ જોયા છે, સોરી કાળા અક્ષર અને વ્હાઇટ પત્તા જ જોયા છે. હવે તો રંગીન બુક થઈ ગઈ છે. અને સાથે સાથે તમે જુઓ માઇન્ડ મેપ, આખું ચેપ્ટર LMR, લાસ્ટ મિનિટ રિવિઝન, 10 દિવસ બી નહીં, લાસ્ટ મિનિટ રિવિઝન, કે તમે એક પત્તામાં આખું ચેપ્ટર વસાઈ શકો છો. એ પ્રમાણે અત્યારે ટેકનોલોજી આગળ રહી છે. એઆઈની મદદથી તમે કેટલું બધું કામ કરી શકો છો. તો આ જેન્સી જે પ્રજા છે એ બહુ જ નસીબદાર છે કે આટલી બધી સગવડ મળી છે. સાચી વાત છે. પણ તકલીફ શું છે ખબર છે? ઉર્જા અનેક છે પણ નિયંત્રણ નથી, અને એના કારણે ક્યાંક ડિસ્ટ્રેક્શનની ભાવના જન્મે છે. તો 10 દિવસ બાકી હોય તો પહેલું મારું એવું કહેવું છે, જ્યાંથી જેટલી આઈએમપી મળે કલેક્ટ કરી દો, એની પ્રિન્ટઆઉટ કાઢ નાખો, અને 10 દિવસ સુધી હવે મોબાઈલ નહીં અડવાનો. કારણ કે કેવું થાય કે સવારે જ કોઈનો ફોન આવે કે નહીં આના કરતાં આ વધારે પૂછાય છે. તો જે પ્રશ્નો તમને લાગે છે, અને તમે હજી શબ્દ મારો સમજો કે તમે સ્કૂલની બી પણ 1-2 એક્ઝામો આપીને બેઠા છો, સ્કૂલવાળાએ બી પ્રી બોર્ડ્સ લીધેલી છે, તો સ્કૂલની 3 એક્ઝામ, તમે કોઈ પેપર સેટ લખ્યું હશે તો એની 5 એક્ઝામ, 8 પેપરો તમે લખેલા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેપર્સમાં સવાલો ટ્વિસ્ટ થાય છે. આઈએમપી જોવાનો મતલબ એ નથી કે આ સવાલ એ જુઓ કે આ સવાલને ટ્વિસ્ટ કઈ રીતે પૂછી શકાય. તો મારી દ્રષ્ટિએ 10 દિવસ બાકી હોય તો પહેલું PYQs તમે જોયા હશે તો ટ્વિસ્ટ થયેલા પ્રશ્નો જોઈ લો. મોટાભાગના જે હોશિયાર છોકરાઓ છે એના માર્ક્સ જતા હોય છે 1 માર્કમાં. તમે યજ્ઞભાઈ જોશો ને તો મારા બેટા એટલા બધા ખતરનાક પ્રજા છે ને અત્યારની કે લખવાનું હોય ને તો ગચાગચ લખવાનું ચાલુ કરી દે. સાચી વાત છે. પણ જેવા SQ MCQ આવશે ને, અને જો શિક્ષક જે પેપર સેટર છે એને થોડું ટ્વિસ્ટ કર્યું હોય તો એને જોઈને એ કન્ફ્યુઝ થઈ જશે, ક્યાંક એના માર્ક્સ એમાં કપાતા હોય છે. તો મારે દરેક વિદ્યાર્થી મિત્રની જગ્યાએ એવા શબ્દ બદલી કાઢું છું, હે વિનર્સ. તો વિનર્સને એવું કહું છું કે આપણા એક માર્ક્સ કિંમતી છે. હા, 10મું ધોરણ કે 12મું ધોરણ, એ પહેલું પગથિયું છે કોમ્પિટિટિવ એક્ઝામનું. આ એટલા માટે કર્યું, 10 દિવસ બાકી હોય ને SQ MCQ બને તો રોજના 50 જોઈ કાઢો. તમારી આંખોની સામેથી પસાર થઈ જવા જોઈએ. આવડે ના આવડે પછીની વસ્તુ છે, પણ જોયું છે ને તો એ ક્યાંક માઇન્ડમાં સ્ટોર થશે. બસ તમારી બહુ સીધી વસ્તુ આ છે કે 10 દિવસ બાકી હોય તો સરસ મજાનું પ્લાનિંગ એ કરી કાઢો કે જે ચેપ્ટર્સ, જે સબ્જેક્ટ એકદમ સ્ટ્રોંગલી થઈ ગયો છે એને પેન્સિલથી ટીક કરી લો કે હવે જોવાની જરૂર નથી. કારણ કે ઘણીવાર કેવું કરીએ, જે આવડતું છે ને એ જ વાંચ કરીએ આપણે, તો એવું ખાસ ના થાય. જે ટ્વિસ્ટ થયેલા પ્રશ્નો છે છેલ્લા 10 દિવસમાં જોવા જોઈએ તો આપણને એક આઈડિયા આવે કે આવો પણ પૂછાઈ શકે છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે એક હજુ હવે પેલું કહેવાય ને કે તમે જો રસોઈયાની બધાને તો બુક તો કરી નાખ્યા, જોઈ પણ હવે 5 દિવસ થઈ ગયા મને. હવે પેલું એમ કે તૈયારીઓને આખરી ઓપ આપવાનો છે, બીજું કંઈ કરવા નથી. 5 દિવસ બાકી છે તો એમાં હવે ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે એમ કહેવાય ને કે જે પણ કોઈ પહેલી એક્ઝામ હોય અથવા તો બીજી હોય તો તેમાં સૌથી વધારે પહેલાં ફોકસ કરવાનું હોય છે. લાઈક પહેલું જો મેથ્સનું પેપર હોય તો એમાં એની આગળના 2 દિવસ તેને આપી દેવા પડતા હોય છે ને પછી બીજાને આપવાનો. તો 5 દિવસ માટે કેવા પ્રકારનો પ્લાનિંગ જરૂરી છે? બહુ સરસ. જો તો પહેલું તો હું એવું કહીશ કે 5 દિવસ બાકી હોય ને
તો પહેલું જે તે બાળકે એક પોતાનું એક સરસ શેડ્યુલ બનાવી દેવું જોઈએ. ટાઈમ ટેબલ ના હોય, ટાર્ગેટ ટેબલ હોય. ટાઈમ ટેબલ તો ગપ્પા મારવાની વાત છે કે ભાઈ 6 થી 7 ભણવું ના, એમાં પોતાની જાતને એક ચેલેન્જ આપો. જેટલા બી વિદ્યાર્થીઓ ભણતા હશે અને એમના પેરેન્ટ્સ જે હશે એને પૂછો કે તમને ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ તમારે રાત્રે 8 વાગ્યા સુધી આટલું પતાવીને જવાનું. એમ દરેક વિદ્યાર્થીએ પોતાની જવાબદારી સમજવી પડશે કે મારે એક ટાર્ગેટ સાથે ઉતરવું પડશે કે મારે 2 કલાકમાં આ ચેપ્ટરને સરસ રીતે પૂરું કરી દેવું છે, મસ્ત કરી દેવું છે અને એના પછી ફિનિશિંગ આપવું છે. ફિનિશિંગ આપવા માટે શું કરવાનું ખબર છે? કીવર્ડ્સ પકડી કાઢો. કીવર્ડ્સનો મતલબ એવો થાય કે 4 માર્કનો પ્રશ્ન છે એ આખો સરસ તૈયાર થઈ ગયો છે, હવે ફરી પાછા 5 દિવસ બાકી તમે લખવા બેસશો તો એ ભૂલ કરો છો. તમે એના કીવર્ડ્સ પકડી કાઢો. કીવર્ડ્સથી શું થશે ખબર છે? આખું 5 માર્ક્સ એટલે ઓલમોસ્ટ 1.5 થી 2 પત્તા ભરાય. તમે કીવર્ડ્સ પકડેલા હશે, તમારા શબ્દો તમારી આંખોની સામે હશે, તો તમારું મગજ જેને ઓલરેડી પહેલાં 1-2 વાર આ લખ્યા છે, તૈયાર કર્યા છે, તો એ મગજ બેકગ્રાઉન્ડમાંથી થિયરી ચાલુ કરી નાખશે. એટલે કીવર્ડ્સ મારું બહુ જ સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા 5 દિવસ બાકી હોય ને તો દરેક શોર્ટ નોટ્સ એટલે કે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નોના કીવર્ડ્સ પકડી કાઢો. હાઇલાઇટરનો યુઝ કરતા હો તો દરેકના આખી અંડરલાઇન ના હોય. દરેક પ્રશ્નમાં 5 થી 6 જ કીવર્ડ્સ હોય. આ 5-6 કીવર્ડ્સ કરો એટલે આખી થિયરી પાકી. તો 10 દિવસ બાકી હોય ને ત્યારે આ ખાસ કરવું જોઈએ કે જે નિબંધલક્ષી જવાબો છે એને તૈયાર કરવા જોઈએ. થોડુંક મારે એ કહેવું છે કે ઘરના લોકોને બી એક માતા પિતાને બી નહીં, હું એની ઉપર આવું છું પણ એની પહેલાં મારે એક બાબત એ પણ પૂછવી છે કે જ્યારે 5 દિવસ બાકી હોય ને એમાં રિસિપ્ટ આવી જતી હોય છે, જે શાળાએ પણ જવાનું હોય છે, તો શાળાએ જઈને ખાસ કયા પ્રકારની અત્યારે ધ્યાન રાખવું જોઈએ, પ્લસ જ્યારે એક્ઝામ આપવા માટે વિદ્યાર્થી નીકળતા હોય તે સમયે ખાસ વિદ્યાર્થીએ કેવા પ્રકારનું ધ્યાન આપવું બહુ જરૂરી છે. જો કેટલું સરસ વસ્તુ કરી આપણે. 15 દિવસથી ચાલુ થયું હતું, 10 દિવસ હવે ઓન ધેટ ડે ફાઇનલ રમાવાની છે ત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છીએ. તો એની પહેલાં આગલા દિવસે પીચ જોવા જવું પડે કે પીચ કેવી છે, આ તે. એમ જ્યારે બી હોલ ટિકિટ તમારી સ્કૂલમાં લગભગ હવે ટૂંકા ગાળામાં દરેક સ્કૂલવાળા હોલ ટિકિટ આપી દેશે. હોલ ટિકિટ જેવી મળી જાય તો આપણે એ જોઈ લેવાનું કે આપણી સ્કૂલનું કેમ્પસ કેવું છે, કયા ક્લાસમાં આપણો નંબર આવશે. તો એની માટે લોકો શેડ્યુલ આપે છે કે તમે આટલાથી આટલા ટાઈમમાં તમારી જગ્યા સુધી તમે જોઈ શકો છો. તો એક સરસ રીતે આપણે જગ્યા જોઈ આવવી જોઈએ કે મારી જગ્યા કઈ જગ્યાએ છે. કેમ? કારણ કે જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપવા જશો તો જે 10માના વિદ્યાર્થીઓ છે એમની એક્ઝામ 10 થી 1નો ટાઈમ છે, 1:30 વાગ્યા સુધીનો ટાઈમ છે એવું ગણી, પણ તમારે એ જે તે જગ્યાએ લગભગ અડધો-પોણો કલાક પહેલાં પહોંચી જવું જોઈએ. અડધો કલાક એટલા માટે કારણ કે તમારી પાસે હોલ ટિકિટ હોવી જોઈએ, પારદર્શક પાઉચ હોવું જોઈએ, પાણીની બોટલની જરૂર નથી પણ હોય તો પારદર્શક એટલે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. બ્લુ બ્લેક પેન તમે રાખો તો ઠીક છે પણ બ્લુ પેનનો જ ઉપયોગ કરવો. આ બધી વસ્તુ તમારે લઈને જવું પડશે, હે ને? જેમ આપણે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉતરવું છે, પીચ જોઈ લીધી, બેટ જોઈ લીધા, ગ્લોવ્સ બરોબર છે જોઈ લીધા, ફિટિંગ બરોબર નહીં હોય તો એટલે આ બધી વસ્તુ તમારે લઈને જવી જોઈએ એક્ઝામના એ દિવસે. અને એ દિવસે બી વાંચવાની એક અલગ મજા છે. ધારો કે 10 વાગે તમે પેપર આપવા જવાના હો તો 9:30 તમારે કે 9:15 તમે ત્યાં સેન્ટર ઉપર પહોંચવાના છો. તો સવારે 3 કલાકમાં આખું કે જે વસ્તુને ભણવા માટે આપણે 365 દિવસ ખર્ચ્યા, એ 365 દિવસની મહેનત મારે 3 કલાકમાં વાંચવાની છે અને પછીના 3 કલાકમાં એને ઉતારવાની છે. કેટલું અઘરું ટાસ્ક છે. બિલકુલ. તો સમજો આ જ બહુ બધી મેથડ છે. આ સવારના જે 3 કલાક છે એને માઇક્રો પ્લાનિંગમાં આપી દો. માઇક્રો પ્લાનિંગ એનો મતલબ એવો થાય કે 30 મિનિટમાં એક ચેપ્ટર પૂરું કે 25 મિનિટમાં એક ચેપ્ટર પૂરું. જે PYQs તમે જોશો તેમાં 4 કે 5 માર્કના પ્રશ્નો મોટાભાગે રિપીટ થતા હોય એને જોઈ લો. દાખલા છે તો દાખલા તમે જ્યારે જો દાખલાને જોવાય નહીં, દાખલાને ગણાય, પણ હવે 3 કલાક બાકી છે, દાખલા જોવા જ પડે. એમાં કેટલાક સ્ટેપ તમારે એવા હશે દર વખતે ખોટા પડતા હશે, એને હાઇલાઇટ કરી દો, એને જોઈ લો. અને છેલ્લી વસ્તુ એક્ઝામને, આ મારું માનવું છે, મારું પર્સનલી થિંકિંગ છે યજ્ઞભાઈ, કદાચ હું ખોટો હોઈ શકું, કે એક્ઝામના 45 મિનિટ પહેલાં કશું વાંચવું જ નહીં, 1 કલાક પહેલાં કંઈ વાંચવાનું જ નહીં. બરાબર છે. જેમ કે હું મારા માઇન્ડસેટની વાત કરવા જાઉં તો હું જ્યારે બી એક્ઝામ આપવા જતો હતો ત્યારે મારા વખતની વાત તો મને ગીતો સાંભળવા ગમે અને થોડા જનૂની ગીતો સાંભળવા ગમે કે જેનાથી આપણને ઉત્સાહ આવે. જેમ કે અત્યારે નવી જનરેશન છે તો જાઓ ઘરેથી નીકળો, આરંભ હે પ્રચંડ એ સાંભળીને જાઓ, કર હર મેદાન ફતેહ. યાદ રાખજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરાબ નથી પણ તમે એમાંથી શું લઈ રહ્યા છો ને એ ખરાબ. બહુ સાચી વાત છે. પિક્ચર ખરાબ ન હોય પણ આપણું મગજ ખાલી હિરોઈન જ જોતું હોય તો એ ખરાબ છે. તો આવા સોંગ સાંભળીને જાઓ, આમ એક એવું ફિલિંગ તમને આવશે કે આ કંઈ એક્ઝામ જ નહીં યાર,
આ યજ્ઞભાઈ તમને મારે ખાલી કેવું છે, અત્યારની તકલીફો કરતાં સ્ટુડન્ટ લાઈફમાં તમે હતા ત્યારે તકલીફો ઓછી હતી કે વધારે હતી? ઘણી ઓછી હતી. હા, તો સમજો વિદ્યાર્થી મિત્રો, યજ્ઞભાઈએ જ કહી દીધું કે સૌથી સહેલું કામ તમે કરી રહ્યા છો, તમે જે ભણી રહ્યા છો ને સૌથી સહેલું કામ છે. પછી જ્યારે રિયલ લાઈફમાં આવશો ને ત્યારે જે ચડાવ ઉતાર આવશે ને બધાના પેપર અલગ, રોજ પરીક્ષા, સાચી હે ને? તો બસ મસ્ત જાઓ વિનર્સ, તમને કોઈ હરાઈ શકે એમ નથી. એક બહુ મહત્વનો બીજો એક સવાલ એ પણ કે જ્યારે એક્ઝામ્સ હોય છે તો ત્યારે ક્યાંક બડ ઓબ્વિયસ છે પરિવારને એક ટેન્શન આવી જતું હોય છે કે મારો દીકરો કે દીકરીનું શું થશે, કેવી રીતે અત્યારે તો એક્ઝામ આપશે, શું થશે. ઘરમાં કેવા પ્રકારનું ખાસ વાતાવરણ અત્યારે તો બનાવી રાખવું એ બહુ જરૂરી છે. અને સાથે સાથે ક્યાંક ઘણી બધી જગ્યાએ મેં અત્યાર સુધી જોયું છે કે પ્રેશર ટેકનિક યુઝ થતી હોય છે. તારે આ કરવું જ પડશે, પેલાનો છોકરો આટલા લાવે તો તું કેમ ના લાવી શકે, તું આ રીતે ભણ, આમ કર, નવી ટેકનિક અપનાય, એ બધી જે બાબતો જોવા મળતી હોય છે. તો ખાસ માતા પિતાને આપ આ માધ્યમથી શું એક અપીલ કરવા માંગશો? જો યજ્ઞભાઈ, બહુ સરસ તમે દરેક મુદ્દાની જે છણાવટ કરી રહ્યા છો ને બહુ જ મસ્ત છે. દરેક માતા પિતાને એવું કહી દઉં કે તમારા ઘરે તમે જે બાળકને જોઈ રહ્યા છો એ બાળકને પહેલી વાર તો નથી જોઈ રહ્યા, કારણ કે તમારા ઘરે જ ઉછર્યો છે. તમે જ્યારે એ બોલતા શીખ્યો એની પહેલાંથી તમે સમજતા હતા કે શું કહેવા માગે છે. તો લોકોના ડરના કારણે, લોકોના કમ્પેરિઝનના કારણે તમે ક્યાં એને એક ભીડમાં નાખી દેશો. એક સમય હતો કે જ્યારે દરેકને ડૉક્ટર જ બનવું હતું, દરેકને એન્જિનિયર જ બનવું હતું. તો એ બધી વસ્તુમાંથી થોડા બહાર નીકળી જાઓ, કારણ કે ધોની એ ધોની જ રહે, વિરાટ કોહલીએ વિરાટ કોહલી જ થાય, અને અભિષેક શર્મા બી અભિષેક શર્મા જ રહે. તમે એને એવું ના કહી શકો કે તું આ જ રીતે બેટિંગ કર, તું દરેક બોલને સ્ટોપ જ કર. એમ દરેક વાલી મિત્રોને કહું છું કે હવે જ્યારે અઠવાડિયું કે 15 દિવસ બાકી હોય ને તો ઘરનું વાતાવરણ એકદમ ખુશનુમા રાખો, એને ગમતી વસ્તુઓ ખવડાવો એને ક્યાંય. અને હું તો બહુ સાચી વસ્તુ કહું ને તો મારા આજ સુધી કોઈ દિવસ મુકેશ અંબાણી જોડે ઝઘડો જ નહીં થયો, કારણ કે મને મળતા જ નથી. હવે જો નીતા અંબાણીને જોઈને દુઃખ કરું તો ક્યાંથી ચાલે? તો સમજો એ કમ્પેરિઝન ના થાય ને તો તમને ભગવાને આપેલો દીકરો એ સૌથી અદ્ભુત છે, દુનિયાની સૌથી અદ્ભુત રચના છે એ રહી, એને શું કામ બીજા જોડે કમ્પેર કરીને ડાઉન કરી રહ્યા છો? હે ને? શું ના થઈ શકે? એક નાનકડી વાત કહું, શું ના થઈ શકે? 8 વર્ષનો છોકરો છાપા વેચતો હતો, અત્યારે એટલે કે થોડા વર્ષો પહેલાં એ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા, ડૉક્ટર APJ અબ્દુલ કલામ. બિલકુલ. એક વ્યક્તિ જેને હાથ પગ બંને કપાઈ ગયેલા, એના માતા પિતાને ફેંકી દીધેલો, એક અનાથ આશ્રમ એને મોટો કરે છે, નિક કરીને છે, તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો સૌથી વધારે મોટિવેશનલ વિડીયો એના છે. અંધારાથી ડરતો એક છોકરો જેને મંગળ ઉપર જીવન બનાવવું છે એવું ઠાની બેઠો છે, એવો અત્યારનો સૌથી વધારે પૈસાદાર કહી શકીએ ઇલોન મસ્ક. સમજો, દરેક અલગ અલગ આઇટમ છે કે નહીં? એક આઇટમની તો વાત જ, જો બધાને હું આઇટમ કહું છું, તમે બધા બી એક આઇટમ જ છો, વાનગી જ છો, અદ્ભુત રચના છો. તો ઘરના લોકોને એવું કહી દઉં, થોમસ, જો આ એટલા માટે દરેક વાલીને સમજાવું છું કે થોમસ આલ્વા એડિસન જ્યારે નાના હતા ને ત્યારે એમની સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. એમના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકેલી કે તમારો છોકરો ડફોડ છે, એને આ સ્કૂલમાં અમે નહીં રાખી શકીએ. હવે એ ચિઠ્ઠીને મમ્મી ઉપાડે છે અને મમ્મીએ જોયું અને એના બાળકને કેટલી મસ્ત વાત કરી કે બેટા, સ્કૂલે એવું કીધું છે કે તમારું બાળક એટલું બધું હોશિયાર છે કે આના જેવું નોલેજ અમે સ્કૂલવાળા નથી આપી શકતા, તો તમે એને ઘરે બેસાડીને તૈયારી કરાવો અને કોઈ મોટી યુનિવર્સિટીમાં મોકલો. સમજો, આ છે માતાનો અભિગમ. માતા પિતાએ ઢાલ બનીને એની સડે રહેવાની જરૂર છે, કારણ કે નવી જનરેશન છે ને એને સુખ દુઃખ ખબર નહીં પડતી, એ લોકોના દુઃખે દુઃખ થાય છે. વોટ્સઅપમાં મૂકેલા એક વસ્તુને કેટલાય લાઈક કર્યું ને એ જોવામાં એને મજા છે. સાચી વાત છે. તમે એને પ્રેમ આપો, બહારથી પ્રેમ મળે કે ના પડે, તમે જ એને એટલો પુષ્કળ પ્રેમ આપી દો. ઓછા માર્ક્સ આવે છે તો ઠપકો બી આપો છો ને, તો સારા માર્ક્સ આવશે એવી એને હિંમત પણ આપો. તો માતા પિતાને તો એટલું જ મારે ખાસ કહેવું છે કે નેવર કમ્પેર. એક સરસ, અને બોર્ડની એક્ઝામના પહેલા દિવસે એની જોડે જાઓ, એને કહો કે ભાઈ આવી તારી ઘણી બધી એક્ઝામ આવશે, ત્યારે અમે તારી સાથે છીએ, અને તારા ઓછા માર્ક્સ આવશે ને તો પણ હું તમારી જોડે છું. એના માટે એક નાનકડી 1 જ મિનિટની વાત કહી શકું યજ્ઞભાઈ? જી. અનુપમ ખેર, કદાચ સાંભળજો તો જાણજો. અનુપમ ખેર જ્યારે 10માં હતો ત્યારે બોર્ડમાં રિઝલ્ટ આવ્યું, એના પપ્પા એના ઘરે લાવ્યા અને હોટલમાં જમવા લઈ ગયા. સાંજ સુધી બધા પાર્ટી કરી અને પછી રિઝલ્ટ હજી ખોલ્યું જ નહોતું. બધા ભાઈબંધો ઘરે ગયા અને પછી પૂછ્યું, રિઝલ્ટ તો કહો શું છે? 4માં ફેલ. 5 સબ્જેક્ટની એક્ઝામ હતી, એમાં 4માં ફેલ. તો અનુપમ ખેરના પપ્પાએ કીધું કે ભાઈ, જો હું તને પહેલાં કહી દેત કે તું ફેલ છે તો તારો આખો દિવસ બગડત. એના કરતાં
સમજો દુનિયામાં ટેલેન્ટની કમી નથી, પણ ટેલેન્ટની હવે જરૂર પણ નથી, જરૂર છે માઇન્ડસેટની. વાહ, એક માઇન્ડસેટ બદલી કાઢો ને યાર, કે 10માની એક્ઝામ શું, 12માની એક્ઝામ શું, આ આપણા વિદ્યાર્થીઓ, આપણા વિનર્સ કાલ ઉઠીને જીપીએસસી યુપીએસસી ક્લિયર કરશે. ત્યારે મને તો સૌથી વધારે ગમતું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનો માઇન્ડસેટ બહુ ગમે. 4 જણના ઘરને ભેગા કરવા હોય તો દમ નીકળી જાય, એ મહાપુરુષે તો આખું ભારત ભેગું કરનાર. બિલકુલ બિલકુલ સાચી વાત. તો આપણે એવા કેમ બીજા સરદારભાઈ ના બને, બીજા આપણે કેમ આવા અદ્ભુત રચનાઓ આપણે ના બનાવી શકીએ? બની શકે કે આવનારો આઈન્સ્ટાઈન ભારતનો જ હોય. બિલકુલ, તો એવા બનાવો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, બહુ જ સાચી એવી વાત કહી મનનભાઈ અહીંયા, કે મહેરબાની કરીને માઇન્ડસેટ અત્યારે તો ચેન્જ કરો ને એ બહુ જરૂરી છે. જો તમારો માઇન્ડસેટ ચેન્જ હશે અને માઇન્ડસેટ એક જગ્યાએ ફિક્સ હશે ને વિદ્યાર્થીઓ, તો તમે બધું જ અચીવ કરી શકો છો. અને જે પ્રમાણે ટાર્ગેટની વાત કરી, ટાર્ગેટ ટેબલ, ઇટ્સ રિયલી ન્યૂ વર્ડ ફોર મી ઓલ્સો. મેં અત્યાર સુધી મેં ટાઈમ ટેબલ મેં બહુ સાંભળ્યું છે, મેં કોઈ દે ટાર્ગેટ ટેબલ મેં હજુ સુધી સાંભળ્યું નથી. સો એ ટાર્ગેટ ટેબલને પણ ફોલો કરજો. અને જે પ્રમાણે ગુડ મોર લર્નિંગની જે બાબત જોવા મળી રહી છે તેની સાથે આગળ વધજો. બીજું કંઈ નહીં કહેતો, માત્ર એક ટેન્શન લીધા વગર એક્ઝામ આપજો. કારણ કે આ એમ કહેવાય કે આ છેલ્લી એક્ઝામ નથી કે આ આપશો, પાસ થશો કે જે પણ કંઈ થશે તો એમાં આપણું જે જિંદગી અટકી જશે એવું કંઈ ના વિચારશો. સારી રીતે, સારા એટમોસ્ફિયરની સાથે, અને સાથે જ વાલીઓને પણ એક વાત કહું છું કે એકદમ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ઘરમાં રાખજો, કારણ કે એ પણ બહુ જ જરૂરી છે. તેની સાથે જ મનનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.